સમાચારોમાં આગળ વધી અરવલ્લીથી સમાચાર રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। અજાણ્યા વાહને માતા પુત્રીને અડફેટે લીધા। માલપુરમાં માર્કેટ યાર્ડ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની। ભયાનક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। વાહનની ટક્કર બાદ પાછળથી આવતી બસ મહિલા પર ફરી વળી હતી। અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થયા। બાળકીનો આ બાદ બચાવ થયો। ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર અપાઈ રહી છે। તો બેફામ ગતિના કારણે આ મહિલા ગંભીર રીતે ઘવાયા છે। સીસીટીવી ફૂટેજ જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે। માતા પુત્રીને કઈ રીતે અજાણ્યા વાહને અડફેટે લીધા તે જુઓ। પૂરપાટ ઝડપે આ વાહન ચાલક વાહન હંકારી રહ્યો હશે અને તે દરમિયાન જ મહિલા પર તે વાહન ફરી વળ્યું। વાહનની ટક્કર બાદ પાછળથી આવતી બસ મહિલા પર ફરી વળી। અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થયા। જોકે આ બાદ બચાવ બાળકીનો થયો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું અપડેટ્સ? દીપા, ચોક્કસથી જે પ્રકારે ગત 25 તારીખે માલપુર તાલુકાના જે માર્કેટ યાર્ડ પાસેનો જે રસ્તો છે, મોડાસા હાઈવે છે, ગોધરા હાઈવે સ્ટેટ હાઈવે, ત્યાં એક ઘટના બની હતી અકસ્માતની, જેમાં એક મહિલાને અજાણ્યા વાહને ટક્કર મારી હોવાની બાબત સામે આવી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। પરંતુ ત્યાં સીસીટીવી દ્રશ્યો આજે સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે જે પ્રકારે મહિલાને અન્ય વાહન દ્વારા ટક્કર મારવામાં આવે છે। નીચે પડ્યા બાદ તેની ઉપર એસટી બસ ફરી વળે છે। તેની સાથે બાળકી પણ હોય છે, પરંતુ તેનો આબાદ બચાવ થાય છે। હાલ મહિલાને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। માથાના ભાગે ઈજાઓના કારણે ગંભીર ઈજાગ્રસ્ત છે, ત્યાં સારવાર આપવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા જે આ વાહન છે તેને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। તો કઈ રીતે આ મહિલા ઈજાગ્રસ્ત થયા, ગંભીર ઈજાઓ તેમને પહોંચી છે। તેમના માથાના ભાગે આ બસ જે છે તે ફરી વળી હતી અને પૂરપાટ ઝડપે આ બસ ચાલક બસ હંકારી રહ્યો હતો। ગુજરાતના વાલીઓ માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઈ કેવાયસીના સમયમાં છૂટછાટ મળી શકે છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન, જરૂર પડે તો ઈ કેવાયસીના સમયમાં ફેરફાર કરીશું। ઈ કેવાયસી કરવું ફરજિયાત છે। 2 દિવસમાં 7 લાખ જેટલા ઈ કેવાયસી થયા। બાળકોના હિતમાં આ ખૂબ જ જરૂરી છે। ઈ કેવાયસી ના થાય તો શું થશે? ઈ કેવાયસી કરવાનું છે, એ પ્રક્રિયા આપણે ચાલુ રાખીએ છીએ। શિષ્યવૃત્તિનું જે કામ છે, ફોર્મ ભરવાનું, શિષ્યવૃત્તિ માટેનું જે પ્રક્રિયા છે પણ ચાલુ રહેવાની છે। પણ ઈ કેવાયસી ફરજિયાત છે, ફરજિયાત કરવાનું જ છે। તબક્કાવાર આપણે આગળ વધીશું। સમય મર્યાદાની કઈ થોડી આગળ પછી હશે તે પણ જોઈ લઈશું, પણ ઈ કેવાયસી ફરજિયાત કરવાનું છે ને એમાં બધા જ મિત્રોએ આપણે સહયોગ આપવાનો છે ને એના માટે 4 પ્રકારે આપણે કરી શકીએ છીએ। ના, એમાં શિક્ષક મિત્રો પણ કરી શકે છે, સ્માર્ટ ફોન હોય તો કોઈ યુવા પણ આપી શકે છે પોતાના સ્થળ પર લોકેશનના આધારે। રાશન એપ પણ આપણે આપી છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના પલસાણાના જોડવા ખાતે યુવાનોએ શર્ટ ઉતારી વિરોધ પ્રદર્શન કર્યું। ખરાબ રોડ રસ્તાના પ્રશ્નોને લઈને યુવાનોએ રોડ બંધ કરી વિરોધ દર્શાવ્યો। સરપંચ અને તલાટીનું જાહેર રોડ ઉપર પૂતળા દહન કરાયું। યુવાનોએ પૂતળા દહન કરી ટાયરો સળગાવ્યા। યુવાનોએ જોડવા ગામના સરપંચ અને તલાટી વિરુદ્ધ નારા લગાવ્યા। પ્રદર્શનકારીઓ છેલ્લા 1 કલાકથી જાહેર રોડ પર પૂતળા અને ટાયરો સળગાવીને વિરોધ દર્શાવ્યો છે, જેથી જાહેર માર્ગ બંધ કરાતા પલસાણા પોલીસે 5 જેટલા યુવાનોને ડિટેન કર્યા। અલગ જિલ્લાની માંગ માટે ભાજપ કોંગ્રેસ એક થયા। હવે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ ઉઠી। ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બાદ હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ હામાં હાનો સુર પુરાવ્યો। પૂર્વ એમએલએ રઘુ દેસાઈએ સીએમને પત્ર લખ્યો। રાધનપુરને નવો જિલ્લો ઘોષિત કરવા પત્ર લખ્યો હતો। છેલ્લા 20 વર્ષથી રાધનપુરને જિલ્લો જાહેર કરવા લોકોએ માંગ કરી છે। 3 જિલ્લાના 9 તાલુકાનો સમાવેશ કરી જિલ્લો જાહેર કરવા પૂર્વ ધારાસભ્યએ પત્ર લખીને માંગ કરી। અમદાવાદમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળી। વક્ફ બોર્ડ સુધારા વિધેયક અંગે બેઠકમાં ચર્ચા કરાઈ। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હોટેલ તાજ ખાતે બેઠકમાં હાજર રહ્યા। ગુજરાત સરકાર અને વક્ફ બોર્ડ જેપીસી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે। બેઠકમાં વક્ફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષોના લોકોનો મત સાંભળવામાં આવશે। બાર કાઉન્સિલ, વકીલ એસોસિએશન પોતાનો મત રાખશે। 9 ઓગસ્ટ 2024ના રોજ 31 સભ્યોની જેપીસીની રચના કરાઈ હતી, જેમાં 21 લોકસભાના સાંસદ અને 10 રાજ્યસભાના સાંસદ જેપીસીની વક્ફ બોર્ડ સુધારા વિધેયકમાં સામેલ છે। શહેરની તાજ હોટેલ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। ત્યારે સેન્ટ્રલ વક્ફ બોર્ડ કાઉન્સિલમાં પૂર્વ સભ્ય ઇકબાલ શેખે કહ્યું
45 જેટલા સુધારા અમે રજૂ કરવાના છીએ. ગુજરાતના ધારાસભ્ય તરીકે અને વકફ બોર્ડના મેમ્બર તરીકે મારી રજૂઆત છે કે જે એમેન્ડમેન્ટ બિલ આવેલું છે તેના ઉપર સમગ્ર ભારત દેશના અંદર મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે. વિરોધ એટલા માટે કરી રહ્યો છે કે જે સત્તા જે કલેક્ટરને આપવામાં આવશે તો તેનાથી જે પણ સંસ્થાઓ જે છે, જે મદરસા છે, મસ્જિદ છે, કબ્રસ્તાન છે, ખાનખા છે, એ તમામ વસ્તુ કલેક્ટરના હસ્તક થશે. સુધારા અંગે અમારા જે મંતવ્ય છે એ અમે રજૂ કરવાના છીએ અને જે અમે લેખિત પહેલાં બી આપ્યું છે અને અત્યારે પણ અમે લેખિત આપવાના છીએ. અમે તમામ આ સુધારા અંગે ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને જેટલા સુધારાઓ 45 જેટલા સુધારાઓ છે એ સુધારાઓ શા માટે લેવામાં આવ્યા છે અને શા માટે લાવ્યા છે એની સામે અમે વિગતવાર રજૂઆતો કરીશું. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ફરાર દુષ્કર્મી કોઠારી સ્વામીને પકડવા પોલીસે કોર્ટમાંથી વોરંટ મેળવ્યું. કલમ 70 મુજબનું વોરંટ અદાલતમાંથી મેળવ્યું. લંપટ સ્વામી અન્ય રાજ્યમાં છુપાયો હોવાની પોલીસને આશંકા. અન્ય રાજ્યમાંથી ધરપકડની કાર્યવાહીમાં કોઈ અડચણ ન ઉદ્ભવે તે માટે પોલીસે વોરંટ મેળવ્યું. વાડી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી પર સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલી છે. જોકે 4 મહિના પછી પણ પોલીસ લંપટ સ્વામીનો પત્તો લગાવી શકી નથી. કોઠારી સ્વામી જગત પાવન દાસે સગીરા પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાયેલી છે. નર્મદા જિલ્લામાં ચોરીની અફવાને લઈને નિર્દોષ લોકોને ટોળા દ્વારા મારવાની 2 ઘટના સામે આવી, જેને લઈ નર્મદા જિલ્લા પોલીસ હરકતમાં આવી. જિલ્લામાં પેટ્રોલિંગ વધારી દેવાયું. સાથે પોલીસે એક પરિપત્ર પણ જાહેર કર્યો, જેમાં પોલીસે લોકોને આવી કોઈ અફવાથી દૂર રહેવા જણાવ્યું. જિલ્લા પોલીસ વડાએ કહ્યું, લોકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. કોઈ શંકાશીલ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવાનું લોકોએ જણાવ્યું. પોલીસે આ બાબતે તપાસ કરીને કાર્યવાહી કરશે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં પ્રતાપનગર ગામમાં એક સાધુને ચોરીની આશંકામાં લોકોએ ઢોર માર માર્યો હતો. તો આવી બીજી ઘટના ગોરા ગામ ખાતે પણ બની હતી. हमने नाइट राउंड की पेट्रोलिंग भी बढ़ा दी है और मैं आप सभी को कहूँगा कि कहीं पे भी आपके ध्यान पे ऐसा कोई मामला आए जहाँ पे कोई शंकास्पद व्यक्ति, संशयास्पद व्यक्ति आपको दिखे तो आप तात्कालिक 100 नंबर के ऊपर कॉल करके अथवा आपके नज़दीक के पुलिस स्टेशन के साथ में संपर्क करके उनको बुलाइए. हम इमीडिएटली वहाँ पहुँचेंगे और जो भी नेसेसरी एक्शन है वो वहाँ पे हो जाएगी. મુંબઈના ગોરેગાંવમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મોત્સવ ઉજવાયો. મહંત સ્વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 400 કરતાં પણ વધુ સંતો પધાર્યા હતા. 5 ખંડની ધરતી પરથી પોતાના ગુરહરિના દર્શન માટે હજારો ભાવિકો જન્મોત્સવમાં પહોંચ્યા. કાર્યક્રમની શરૂઆત ભજન કીર્તનથી થઈ હતી, જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. અનેક સંતો મહંતોએ પોતાના વક્તવ્યો રજૂ કર્યા. અનેક મહાનુભાવો અને સમાજના અગ્રગણ્ય લોકો આ પ્રસંગે હાજર રહ્યા હતા. અજિયોએ પોતાના મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયોમાં વધુ એક ટોચની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો ઉમેરો કર્યો છે. અજિયોએ આંતરરાષ્ટ્રીય